જીઓમાર્ટ સેલર એકાઉન્ટમાં ઓર્ડર પ્રોસેસ કેવી રીતે કરવો તે હું તમને આ વિડીયોમાં જણાવું છું. સૌપ્રથમ લેફ્ટ સાઈડ જે મેનુ છે તેમાં ફુલફિલમેન્ટમાં શિપમેન્ટ પર ક્લિક કરવાનું છે. હવે ક્રિએટેડમાં તમારો ઓર્ડર બતાવે છે તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા શિપમેન્ટ નંબર બતાવશે, તેના પર ક્લિક કરવાનું છે. આ શિપમેન્ટ નંબર પર ક્લિક કર્યા બાદ અહીંયા તમને ઉપર એક્સેપ્ટ એન્ડ ઇનવોઇસનો ઓપ્શન બતાવે છે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ ફરીથી લેફ્ટ સાઈડ જે મેનુ છે તેમાં ફુલફિલમેન્ટમાં શિપમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારો ઓર્ડર જે ક્રિએટેડમાં હતો તે ઓર્ડર ઇનવોઇસની અંદર અપડેટ થઈ જશે. તે ઇનવોઇસની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે નીચે તમને શિપમેન્ટ નંબર બતાવશે, તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા રાઈટ સાઈડ રેડી ટુ ડિસ્પેચનો ઓપ્શન બતાવે છે. આ રેડી ટુ ડિસ્પેચના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. હવે જે એડ્રેસ સ્લીપનો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રિન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમને તમારું લેબલ બતાવશે. આ લેબલની અંદર તમારા શિપિંગ એજન્ટનું નામ, તેની કંપનીનું નામ લખેલું હશે. તે તમારો પિકઅપનું એજન્ટ છે, તેને તમારે તમારું પેકેજ આપવાનું છે અને તે તમારું પેકેજ સ્કેન કરી લેશે. ત્યારબાદ જ્યાં પ્રિન્ટનો ઓપ્શન બતાવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારા લેબલને ડાઉનલોડ કરી લેવાનું છે અને આ લેબલને તમારા પેકેજની ઉપર તમારે ચોંટાડી દેવાનું છે. આ રીતે તમારો જીઓમાર્ટનો ઓર્ડર પ્રોસેસ થઈ જશે. આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.